મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હેલ્ધી છો? તબિયત સારી છે ને? ઓકે બેટા, આજે આપણે VSCPR નો બીજો લેક્ચર લઈને આવી ગયા છીએ. VSCPR ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી પહેલા જોઈ લઈએ. VSCPR ની અંદર આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું એમાં મુખ્ય અભિધારણાઓ જોઈ હતી. ત્યાર પછી તમને મેં અણુઓના આકાર શીખવાડ્યા હતા. AB2, AB3, 4, 5 અને 6. બરાબર? તો આ 5 અણુઓના આકાર તમે શીખી ગયા છો. એ એવા અણુઓ હતા કે જેમની અંદર બધી જ બોન્ડિંગ પેર હતી. ખાસ યાદ રાખજો, બધી જ શું હતી? બોન્ડિંગ પેર, જેમાં કોઈ પણ પ્રકારની લોન પેર આવેલી નહોતી. પણ સર તમે તો છેલ્લે શીખવાડ્યું હતું. બેટા એ અલગ વસ્તુ છે. મેં તમને પેલું કોષ્ટક જે કરાવ્યું હતું એ કોષ્ટકની અંદર બધા અણુઓ એવા હતા કે જેમાં મધ્યસ્થ પરમાણુ ઉપર એક પણ પ્રકારની લોન પેર નથી, બધી જ બોન્ડિંગ પેર હતી. આજે આપણે જે ભણવાના છીએ એની અંદર બોન્ડિંગ પેર ની અંદર બોન્ડિંગ પેર તો આવશે જ, પણ સાથે સાથે એ મધ્યસ્થ પરમાણુ પર લોન પેર પણ હશે એવા ઉદાહરણો ભણવાના છે. બરાબર? તો આખો લેક્ચર એમાં જ જવાનો છે, ટેન્શન લેવાનું નહીં, એકદમ ઇઝીલી શીખવાડીશ. આજનો લેક્ચર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્લિયર? તો આજે જે આપણે વાત કરવાના છીએ એ એવા અણુઓ કે જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓની આપણે વાત કરવાની છે. અણુઓ, બરાબર? આજે આપણે આ ભણવાના છીએ કે જેની અંદર શું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓ. ઓકે બેટા, એક વાત કરીએ આની અંદર. પહેલા હું તમને કહી દઉં, આપણે જેમ ઓલા અણુઓની અંદર લખતા કે ભાઈ AB2, બરાબર? તો એમાં A બરાબર શું હતું? મધ્યસ્થ પરમાણુ, અને B બરાબર બોન્ડિંગ પેર. બરાબર? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણે એવી રીતના લખી દઈએ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આજે આપણે એક નવો શબ્દ ઉમેરવાનો છે અને જે છે E. કયો શબ્દ? E, જેને આપણે કહેશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો, રાઈટ? તો આટલી વસ્તુ આપણે શીખવાની છે. આજે જે અણુઓનો અભ્યાસ થશે એની અંદર મધ્યસ્થ પરમાણુ ઉપર શું હશે? લોન પેર આવેલી હશે. ક્લિયર? ચાલો, તો હવે સૌથી પહેલા આપણે જે કોષ્ટક બનાવ્યું હતું એ રીતનું એક બનાવી દઈએ કોષ્ટક, જરાક સારું લાગે વ્યવસ્થિત રીતના, પછી આગળ વાત કરીએ. ચાલો, પહેલા અહીંયા લખશું આપણે અણુનો પ્રકાર. કયા પ્રકારનો અણુ છે એની આપણે વાત કરશું. અહીંયા આપણી પાસે જો હવે બે પ્રકારની પેર આવશે, બોન્ડિંગ પેર પણ આવશે અને લોન પેર પણ આવશે. બરાબર? ખાસ અગત્યની વસ્તુ આ છે, બંને પેર આવશે. બરાબર? આજે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા અણુઓ જોવાના છે એટલા માટે. ચાલો, પછી આપણે અહીંયા લખશું ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી. ઓકે, એના પછી આપણે લખશું આકાર. જો ઓલાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ, એ હું તમને સમજાવીશ, મસ્ત રીતે સમજાવીશ, એકદમ વ્યવસ્થિત રીતે, કોઈ ટેન્શન નહીં લ્યો. ઉદાહરણ, ચાલો પછી વાત કરું એની. હું જે બોલવાનો હતો એની હમણાં વાત કરીશ. ઓકે, પહેલો એક અણુ આપણે લઈએ છીએ. જો A, એની સાથે 2 બોન્ડિંગ પેર અને E, 1 લોન પેર. ચાલો, આનો મતલબ એવો છે કે મધ્યસ્થ પરમાણુ A છે જેની આસપાસ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 1 શું છે? લોન પેર છે. તો જો એની બોન્ડિંગ પેર કેટલી થઈ? તો કે ભાઈ 2. E કેટલા છે? 1. એનો મતલબ લોન પેર કેટલી છે? 1. તો હવે ખાસ અગત્યની વસ્તુ આ ધ્યાનમાં રાખજો અહીંયા કે ટોટલ પેર કેટલી છે? ટોટલ પેર 3. કેટલી છે? 3. આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો. 2 + 1, ટોટલ પેર કેટલી છે? 3. તો હવે 3 જે પેર હોય, 3 કક્ષકો હોય, એને તમારે ગોઠવવી હોય તો તમે કેવી રીતના ગોઠવી શકો? અવકાશની અંદર તમારે ગોઠવવી છે 3 કક્ષકોને, તો તમે કેવી રીતના ગોઠવશો? સર, ત્રિકોણાકારે 120, 120, 120. રાઈટ. ઓકે, આપણે લોન પેર ને અત્યારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં એમાં કોઈ લોન પેર, બોન્ડિંગ પેર એવું કશું નહીં જોવાનું. ટોટલ પેરને ગોઠવવાની છે. જો ઇલેક્ટ્રોન યુગ્મની જ્યારે ગોઠવણી કરવાની હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, ટોટલ પેરને ધ્યાનમાં લેવાની. બરાબર? ટોટલ પેર ધ્યાનમાં રાખીને જ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થાય. તો હવે ટોટલ પેર કેટલી છે આના માટે? 2 ને 1, 3. 3 ને તમારે ગોઠવવી હોય તો સમજો આ A છે. બરાબર? ટોટલ પેરમાં 1 અહીંયા ગોઠવો, 1 અહીંયા ગોઠવો અને 1 અહીંયા ગોઠવો. પૂરું. બરાબર? આવી રીતના ગોઠવી દેવાના. આ 1, અહીંયા આ B અને અહીંયા આ B. ચાલો, પૂરું. ક્લિયર? આ બધા વચ્ચે ખૂણો કેટલો હશે? 120, 120 ને 120.
ઓકે, તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી માટે આ આકાર જે થયો એ કેવો થયો? સમતલીય ત્રિકોણ. કેવો? સમતલીય ત્રિકોણ. ક્લિયર છે? આ વસ્તુ ખાસ અગત્યની છે, ભૂલી જતા નહીં પ્લીઝ. કેવો આકાર થઈ જાય છે? સમતલીય ત્રિકોણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો. હવે Ab2E પ્રકારનો કોઈ અણુ હશે તો એ અણુનો આકાર કેવો હશે? તો આકાર છે એ ટોટલ પેર ઉપર આધાર રાખતો નથી, એ ઓનલી ને ઓનલી બોન્ડિંગ પેર ઉપર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? બોન્ડિંગ પેર ઉપર. તો જોવો તો ખાસ અગત્યની વસ્તુ, ખાસ નોંધ તે દિવસે પણ લખાવી હતી, અહીંયા પણ લખાવી દઉં ખાસ નોંધ, કાલે પણ લખાવી હતી. શું? તો કે ભાઈ અણુનો આકાર નક્કી કરવા. એક કામ કરો, તમે ભૂલી જાઓ છો એટલે હું છે ને અહીંયા મોટા અક્ષરે લખી દઉં, ભલે મારે ભૂસી નાખવું પડે. અણુનો આકાર નક્કી કરવા માટે લોન પેર ધ્યાનમાં લેવી નહીં. ચાલો હવે તો નહીં ભૂલો ને, હવે તો મારે યાદ કરાવાય થશે કે પેલું મોટા અક્ષરે લખ્યું હતું, બરાબર? જ્યારે પ્રશ્ન પૂછશો ત્યારે. ક્લિયર? ધ્યાન રાખજો. ચાલો હવે આ લોન પેરને તમે અહીંયાથી ભૂલી જાઓ. હવે આપણે આકારની વાત કરવાની છે. લોન પેર તમે ભૂલી ગયા તો આનો આકાર તમે જુઓ તો કેના જેવો થઈ ગયો? વળેલો આકાર. કેના જેવો થઈ ગયો? A, આ બાજુ B અને આ બાજુ B. તો આ આકાર જે છે એને કહેવાય વળેલો અથવા V આકાર. કેવો આકાર કહેવાય? વળેલો અથવા V આકાર. ક્લિયર થઈ ગયું? ચાલો એક્ઝામ્પલની હું તમને વાત કરી દઉં તો એના એક્ઝામ્પલની અંદર છે SO2 અને ઓઝોન O3. ચાલો હવે જોઈએ, આપણે ઉદાહરણને આપણે શીખવાના જ છે. ઓઝોનનું ઉદાહરણ તમને યાદ છે. ચાલો એનું લૂઇસ સ્ટ્રક્ચર પહેલા દોરો. ઓક્સિજન, ઓક્સિજન અને ઓક્સિજન. આ બંને ઓક્સિજન વચ્ચે એક એક ડબલ બોન્ડ બનાવી દો. અહીંયા આ સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ બની ગયો એટલે લોન પેર કેટલી હશે? ઓક્સિજન ઉપર 4. અહીંયા 6 જતા રહ્યા. કેટલા વધ્યા? એક લોન પેર. અને આની પાસે કેટલા હશે? 6. હવે આ આવડવું જોઈએ. ઓઝોનનું સૂત્ર સીધું યાદ આવી જ જવું જોઈએ. આમ અને આવી રીતના આમ. થઈ ગયા બધાના 8. આ ઓક્સિજન ઉપર એક લોન પેર છે અને જો ડબલ બોન્ડથી ઓક્સિજન ને સિંગલ બોન્ડથી ઓક્સિજન. હવે તમને નિયમ યાદ હોય ને તો જ VSEPR આવડે. VSEPR નો છઠ્ઠો નિયમ, સોરી પાંચમો નિયમ એવો હતો કે ભાઈ ડબલ બોન્ડ જે એને પણ એક જ પેર કહેવાય, એક બોન્ડિંગ પેર કહેવાય. અને આ સિંગલ બોન્ડ છે એને તો એક કહેવાની જ છે, એક બોન્ડિંગ પેર. તો એક અને એક કેટલી બોન્ડિંગ પેર આવી? O3 ના અણુમાં 2 બોન્ડિંગ પેર આવી. ક્લિયર? અને ઓક્સિજન ઉપર અહીંયા જો આ એક શું છે? તો ભાઈ એક શું આવી? લોન પેર આવી. તો એનો મતલબ હવે આપણે યાદ રાખવાની વસ્તુ આ જ 2 અને 1. યાદ કશું રાખવાનું નથી, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું આવડશે. 2 બોન્ડિંગ છે ને એક લોન પેર છે, તમે ગોઠવશો તો એને ઇલેક્ટ્રોન યુગમાં ટોટલ પેર 3 થઈ. તો ગોઠવવાના કેમ? તો કે ભાઈ ઓક્સિજન 1, 2 અને 3 આવી રીતના ગોઠવી દેવાના. ઓકે, હવે અહીંયા શું આવશે? તો લોન પેર અને બાકી 2 જગ્યાએ ઓક્સિજન. તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે છે એ કેવી થઈ? ત્રિકોણીય. પણ આકાર પૂછાય તો આને ભૂલી જવાનું. આ છે ને લોન પેર, એ આ બંને ઉપર શું કરશે? બંને ઉપર શું લગાડે? અપાકર્ષણ લગાડે, જેથી આનો બંધ કોણ છે એ ઘટી જાય. કેટલો થાય? ઘટે. અને એ બંધ કોણ કેટલો થાય એ પણ આપણે યાદ રાખવાનો છે. જો જ્યારે આવી રીતની ગોઠવણી હોય ત્યારે બંધ કોણ કેટલો હોય? તો કે ભાઈ 120 ડિગ્રી હોય. બરાબર ને? આ બંને વચ્ચેનો બંધ કોણ કેટલો હોય? 120. પણ લોન પેરના લીધે બોન્ડિંગ પેર જે છે એ સંકોચાઈ જશે, જેથી બંધ કોણ કેટલો આવશે? 120 ડિગ્રી કરતા ઓછો. ખાસ અગત્યની વાત અહીંયા ભેગો લખતો જઈશું. બંધ કોણ કેટલો આવશે? 120 ડિગ્રી કરતા ઓછો, લેસ ધેન 120. તો હવે તમને એવું પૂછાય કે ભાઈ ઓઝોનની અંદર બંધ કોણ કેટલો હોય? તો 120 કરતા ઓછો. SO2 ની આપણે વાત કરી જ દઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ. S, એની અંદર ડબલ બોન્ડથી ઓક્સિજન, પેલા S સલ્ફરની બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. 1, 2, 3, 4, 5 અને 6 આવી રીતના. ઓક્સિજનને અષ્ટક પૂરું કરવા બબ્બેની પાર્ટનરશિપ જોઈએ એટલે ઓક્સિજનનું અષ્ટક પૂરું. ચાલો આ બાજુનું ઓક્સિજનનું અષ્ટક એ પૂરું. સલ્ફરની અંદર આવી રીતના બન્યું. હવે ડબલ બોન્ડ O અને અહીંયા શું આવ્યો? લોન પેર. તો જો VSEPR શું કહે છે કે ભાઈ આને તમારે એક પેર કહેવાની, એક બોન્ડિંગ પેર. અને આ એક બીજી બોન્ડિંગ પેર.
તો 1 + 1 એટલે કેટલી બોન્ડિંગ પેર થઈ ગઈ? 2, અને એક ઉપર શું છે? લોન પેર. પૂરું? આવડશે? ચાલો ફટાફટ જોઈ જાવ એટલે મને ભૂસતા ફાવે. જોઈ જાવ. આ બાજુનું ભૂસી નાખીશ. આ એક સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે ચાલો નંબર 3 એના પછીની વાત કરીએ આપણે. ટોટલ પેર આમાં કેટલી હતી? 3. હવે ટોટલ પેર 4 હોય એવા અણુઓની આપણે વાત કરવાની છે. કેટલી હોય ટોટલ પેર? 4. ચાલો કેવી રીતના વાત કરશું આપણે એની કરીએ ચર્ચા. ચાલો ટોટલ પેર બરાબર 4 હોય એવા અણુઓ કેવા આપણે લેવાના? જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા હોય. સમજો હું આવું લઉં છું, એ 3 બોન્ડિંગ અને 1 લોન, આવી રીતનું હોઈ શકે, બરાબર. અને બીજો એક એનો પ્રકાર પડે છે 2 બોન્ડિંગ અને 2 લોન. ચાલો જોવો તો અહીંયા બોન્ડિંગ પેર કેટલી? બોન્ડિંગ પેર બરાબર તો કે B3 છે, એનો મતલબ 3. 1 E છે એટલે લોન પેર બરાબર કેટલી? તો કે ભાઈ 1. ચાલો અહીંયા બોન્ડિંગ પેર બરાબર કેટલી? તો કે ભાઈ 2. લોન પેર બરાબર કેટલી? તો કે E2 છે એટલે 2. સર ટોટલ પેર મને આવડી ગઈ. ટોટલ પેર અહીંયા ટોટલ પેર બરાબર 4. અહીંયા પણ સર ટોટલ પેર બરાબર 4. ચાલો સર આટલી ખબર પડી ગઈ. ટોટલ પેર 4 છે. તો 4 હોય તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના કરશો? વેરી ગુડ, ફાસ્ટ, જલ્દી. યસ, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના કરશો? 4 ને તમારે ગોઠવવા હોય તો કેટલા ડિગ્રીએ ગોઠવવાના? 3 ડાયમેન્શનની અંદર કયા ખૂણે ગોઠવશો? યસ, 109 અંશ અને 28 કળાએ. જો હવે હું કેવી રીતના ગોઠવું છું. સમજો કે ભાઈ અહીંયા આ A છે તમારો, બરાબર. એની ઉપર અહીંયા હું શું કરી દઉં? એક લોન પેર મૂકી દઉં. થઈ ગઈ. બાકીની આયરી આ બોન્ડિંગ, આયરી આ બોન્ડિંગ અને આયરી આ બોન્ડિંગ. થઈ ગયું. ચાલો આની અંદર કેવી રીતના કરીશ? તો સર એ અહીંયા રાખો, ઉપર એક લોન પેર મૂકી દો અને અહીંયા આ ભાગમાં એક લોન પેર મૂકી દો. બાકી બંનેની સાઈડ BB. હવે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી તમને દેખાય છે? તો ટોટલ પેર 4 આવે એનો મતલબ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી હોય? સમચતુષ્ફલકીય. કેવી હોય? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. અહીંયા પણ કેવી હોય? સમચતુષ્ફલકીય. ક્લિયર થાય છે હવે? ઓકે, સમચતુષ્ફલકીય. હવે અહીંયા આ એક લોન પેર. હવે આકાર નક્કી કરવાનો છે. શું કરવાનું છે? આકાર. જો અહીંયા હા બંધકોણ મને યાદ અપાવજો જરાક. બંધકોણ, ચાલો સમચતુષ્ફલકીય હોય ત્યારે બંધકોણ કેટલો હોય? 109 ડિગ્રી અને 28 કળા, બરાબર. સમચતુષ્ફલકીય હોય ત્યારે બંધકોણ કેટલો હોય? 109 અંશ અને 28 કળા. ઓકે ચાલો આ ઇલેક્ટ્રોન યુગ્મની આપણે ગોઠવણી કરેલી છે. હવે આકારની વાત કરવાની છે. તો આકારની અંદર બેટા અહીંયા આકાર શું આવશે? ઓકે, એક લોન પેર હોવાથી આ 3 કક્ષકો ઉપર શું કરશે? અપાકર્ષણ લગાડશે. લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ વધારે હોવાથી બોન્ડિંગ પેર નજીક આવશે, અને નજીક આવશે એટલે એનો આકાર આપણે આને ભૂલી જઈએ તો આનો આકાર આવી રીતના આપણે નક્કી કરી શકીએ. આ A, અહીંયા આવી રહ્યો આ B, અહીંયા આવી રહ્યો આ બીજો B અને અહીંયા આવી રહ્યો આ ત્રીજો B. તો આને તમે જોડી દો તો આ અહીંયા જોડાશે, આ અહીંયા જોડાશે અને આ અહીંયા જોડાશે. તો જુઓ તો આકાર તમે કેવો જોઈ શકો? આ નીચે જે બને છે એ શું બન્યું? આ ત્રિકોણ બન્યું. એના ઉપર આ જે બન્યું એ પિરામિડ બન્યું. તો આનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. કેવો આકાર થાય? ત્રિકોણીય પિરામિડલ. અને આવો અણુ કયો હોય ખબર છે? જેમાં 3 બોન્ડિંગ હોય ને 1 લોન હોય. હવે તો યાદ કરો પ્લીઝ, લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. કયો હોય? NH3. કયો અણુ હોય એવો? NH3. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો હજી એક એક્ઝામ્પલ છે PCl3. બરાબર, આ પણ એક એક્ઝામ્પલ છે PCl3 ના અણુની અંદર. જો PCl3 નો અણુ તમને હું શીખવાડું તો ફોસ્ફરસ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 1 2 3 અહીંયા ગોઠવું છું અને બીજા 2 અહીંયા ગોઠવું છું. હવે બીજા ક્લોરીન સાથે, ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન હોય, એમની સાથે શું કરે? ભાગીદારી. એટલે આ ક્લોરીન વાળો એક બંધ બન્યો, અહીંયા આ બીજો ક્લોરીનનો બંધ બનશે અને અહીંયા હવે આ ત્રીજો બંધ બનશે. તો જો 3 શું આવી? 3 બોન્ડિંગ પેર બની ગઈ. અને આ એક ઉપર જે તમને દેખાય છે એ એક શું છે? લોન પેર. તો 3 બોન્ડિંગ 1 લોન પેર. આકાર કેવો હોય? ત્રિકોણીય પિરામિડલ. ક્લિયર?
ચાલો નીચેનાની વાત કરીએ હવે અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ બોન્ડિંગ પેર ઉપર બહુ આકર્ષણ લગાડે. જો અહીંયા હા પેલી વાત કરવાની રહી ગઈ, આનો બંધ કોણ જે છે એ 109.28 હોવો જોઈએ, પણ અહીંયા લોન પેરના લીધે બંધ કોણ કોને કહેવાય? આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી હતી એટલે આ રહ્યો આમ આપ્યો, પણ બંધ કોણ કોને કહેવાય? તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનો ખૂણો. આ શું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય? નહીં. બંધકારક કણવી હોય તો આયરી આ અને આયરી આ થાય, આમની વચ્ચેનો ખૂણો લઈ શકાય. આને બંધ કોણ કહેવાય? આમની બંને વચ્ચેનો ખૂણો બંધ કોણ કહેવાય? આની આ બંને વચ્ચેનો બંધ કોણ કહેવાય? પણ બેટા આની સાથે કોઈ આની સાથે આની સાથે એક પણ બંધ કોણ ન કહેવાય. બંધ કોણ એને જ કહેવાય કે જેમાં બોન્ડિંગ પેર વચ્ચેનો ખૂણો, બોન્ડિંગ પેર વચ્ચેનો, નહીં કે બોન્ડિંગ અને લોન વચ્ચેનો. ઓકે ને? એટલે બંધ કોણ તમારો કેટલો થાય છે? આ ઉદાહરણની અંદર 107 ડિગ્રી હોય. કેટલો હોય? 107 ડિગ્રી. ઓકે, AB3E માં. ઓકે, ચાલ હવે AB2E2 લઈએ તો સમચતુષ્ફલકીય આકાર તો ખબર પડી ગઈ. હવે બંધ કોણની આપણે કેવી રીતના ગોઠવવાના, આપણે આકારની વાત કરીએ તો આ લોન પેરને ભૂલી જાઓ. આકાર તમે જુઓ તો A અહીંયા B છે, અહીંયા B છે, એનો મતલબ આવી રીતનો આમ બેન્ટ થયેલો છે. કેવો છે? બેન્ટ મારી ગયેલો. એટલે આનો આકાર જે આવે છે એ આકાર કયો આવશે? બેન્ટ, અથવા એને કહેવાય આપણે વળેલો, અથવા તમે એનો આકાર લેવામાં આવે છે V આકાર, V શેપ. ઓકે, ચાલો એક્ઝામ્પલની વાત કરી દઈએ. ઉદાહરણમાં ફોર એક્ઝામ્પલ H2O બરાબર ને, H2S. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ H2S. ઓકે, સમૂહ 16 ના મુખ્યત્વે તત્વો હોય એની અંદર. આની અંદર H2O ની અંદર તમને સમજાવી દઉં ફરી પાછો. 2 લોન પેર હોય ઓક્સિજન ઉપર અને 2 બોન્ડિંગ પેર. ઓકે, ચાલો આવડશે ફટાફટ. આ ટોટલ પેર 4 ની વાત કરી. હવે આપણે ટોટલ પેર કેટલી વાત કરશું? 5. પછી ટોટલ પેર 6. ચાલો 2 થઈ ગયું, જોઈ જાઓ જરાક ફટાફટ. ચાલો બેટા, ટોટલ પેર 3 હતી એની વાત કરી, ટોટલ પેર 4 ની આપણે વાત કરી. હવે ટોટલ પેર કેટલી હશે? 5. તો એની આપણે વાત કરીએ. ટોટલ પેર બરાબર 5. ચાલો, ટોટલ પેર 5 હોય એના માટેની 3 કન્ડિશનો છે. એક છે AB4E બરાબર, પહેલી કન્ડિશન AB4E. હવે એક E વધારતા જાઓ તો શું થાય? AB3E2. હજી એક E વધારો એટલે AB2 અને E3. હવે AB ને E4 કોઈ દી 4 લોન પેર વધે નહીં હો, એવું ક્યારે નહીં આવે. ટોટલ પેર 5 હોય એમાંની 3 જ કન્ડિશન છે. કાં તો AB4E, કાં તો AB3E2, કાં તો AB2E3. બરાબર. હવે બીજું એક કન્ડિશન એમાં ના આવે. ચાલો તો હવે અહીંયા મને લખાવો ટોટલ પેર, લોન પેર ફટાફટ. પહેલા બોન્ડિંગ પેર લખાવો છો ને? ઓકે, લખાવો. ચાલો બોન્ડિંગ પેર બોલો. યસ, 4. લોન પેર બોલો. યસ, 1. ચાલો ટોટલ પેર 5. ટોટલ પેર તો 5 વાળા તો ઉદાહરણ તમે સમજાવો છો. ચાલો કઈ વાંધો નહીં બેટા, થોડી હસી મજાકથી ભણીએ. થઈ ગયો એટલું? હવે શું કરવાનું? મેઇન હવે આવ્યું જે હતું એ ગોઠવવાની વાત આવી. ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવાના છે. તો હવે જોજો, જ્યારે 5 હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવા માટે આવી રીતના કરવાનું. પહેલા આ ત્રિકોણમાં ગોઠવવાના મેં તમને શીખવાડ્યા હતા બરાબર ને. અહીંયા સમજો મધ્યસ્થ પરમાણુ છે A, તો પહેલા ત્રિકોણમાં, અને બાકી જે 2 બચતા હતા એ ક્યાં આવતા હતા? એક ઉપર અને એક નીચે. આપણે આવી રીતના જ ગોઠવીએ છીએ, હા કે ના? યસ. ચાલો હવે જોઈએ છીએ શું કરવાનું છે. જોજો, ખાસ અગત્યની વસ્તુ. હવે તમારે બોન્ડિંગ પેર 4 છે અને લોન પેર 1 છે, તો તમે ક્યાં મૂકી શકો? તમારી પાસે 3 કન્ડિશન છે. સમજો લોન પેરને તમે અહીંયા મૂકો છો અને બાકીના 4 જગ્યાએ શું મૂકી દો તમે? બોન્ડિંગ પેર. ચાલો આવી રીતનું તમે કરો છો. બીજી એક કન્ડિશન તમારી પાસે એવી છે, હવે છે ને હું વચ્ચે A નથી લખતો, આવી રીતના લખી દઉં. આ વચ્ચે A છે એવું માનજો. અહીંયા લખી દઈએ આપણે A. દેખાય છે કે નહીં? ઓકે, A. હવે બીજી એક કન્ડિશન છે, તમે આ લોન પેરને અહીંયા મૂકો અને બાકીની 4 જગ્યાએ તમે શું કરી દો? બોન્ડિંગ પેર મૂકી દો. ચાલો 2 કન્ડિશન છે. કાં તો તમે લોન પેરને ઉપર મૂકો અથવા તો લોન પેરને આ 3 જગ્યામાંથી વચ્ચે મૂકો.
ક્યાં મુકાય? જરા વિચારો, થોડોક વિચાર કરો, થોડુંક માઇન્ડ થોડુંક ચલાવો, કેમ કે હવે લેવલ 2 ની આપણે વાત કરીએ છીએ. ગઈકાલે આપણે લેવલ 1 સુધીની વાત કરી હતી. લેવલ 1 ઈઝી, એકદમ સમજાઈ જાય એવું. હવે થોડું માઇન્ડ ચલાવો. ઉપર મૂકશો કે પછી અહીંયા મુકાય? ચાલો જો હવે હું તમને શીખવાડું, યાદ કરાવું. તમે ગઈકાલે ભણ્યા હતા ત્યારે આ જે વચ્ચેના, આ 3 વચ્ચેના જે ખૂણા હતા, અહીંયાથી તમે આ ખૂણો માપો તો એ 120 હોય, પછી અહીંયાથી આ માપો તોય 120 હોય, અહીંયાથી આ માપો તોય પણ કેટલો હોય? 120 હોય. પણ જ્યારે આ ઉપરનો અને આ ખૂણો માપો તો એ 90 ડિગ્રી હોય. તો હવે જુઓ તો અહીંયા તમે મૂકશો તો લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ વધી જાય. 90 ડિગ્રી છે એટલા માટે. તો લોન પેરને એવી જગ્યાએ મૂકવાની કે જ્યાં ખૂણો મોટો હોય. સમજાય છે? અહીંયા લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનો ખૂણો તમે માપશો ને તો એ 90 થશે. જો ઈ લોન પેરને હું અહીંયા મૂકી દઉં તો હવે તમે ખૂણો જોવો ને તો આ લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનો ખૂણો 1 થઈ ગયો, 120. સમજાય છે? લોન પેર બોન્ડિંગ પેર વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 120. આપણે બસ એ જ યાદ રાખવાનું છે. ઉપરની સાથે કોઈ આપણને લેવા દેવા નથી. જ્યારે પણ લોન પેર આવે એટલે એને તમારે ક્યાં મૂકવાની? 120 ના ખૂણે. આ લોન પેર બધા સાથે 90 નો ખૂણો બનાવે, આની સાથે 90 નો ખૂણો બનાવે, તો ઈ ચાલે નહીં. સમજા છો? આની સાથે પછી આની સાથે ઈ કેટલાનો ખૂણો બનાવે? 90 નો. પણ જો તમે અહીંયા મૂકી દેશો એને તો 120 નો ખૂણો બનશે. બરાબર? પછી આની સાથે ઈ 120 નો ખૂણો બનાવે અહીંયા. તો કહેવાનો મતલબ લોન પેરને ક્યાં મૂકવાની? 120 નો ખૂણો હોય ત્યાં. ઓકે, ચાલો. એટલે 5ની રચના છે ને, આ તમારા માટે બહુ અગત્યની, આ તમને બહુ મથાવશે. એટલે જેટલી બને એટલી વધારે પ્રેક્ટિસ કરવાની. હવે આ તમે 5 ગોઠવો છો એટલે આપણે એને કીધું તું શું? કઈ રચના કીધી હતી? તો કે ભાઈ તમે આને દોરો તો આને જોડો. સમજો આવી રીતના હોય, આમ આમ અને આ ઊભી લીટી. તમે આને જોડશો તો આવી રીતની રચના મળશે. આમ, પછી આને અહીંયા જોડી દો, આને અહીંયા જોડી દો. ક્લિયર? અને આને નીચે જોડી દો, આમ અને આમ, અને અહીંથી આ. તો તમે જોવો ને તો ત્રિકોણીય દ્વિપિરામિડલ મળે. હું એક તમને બતાવવાની ટ્રાય કરું છું. ચાલો, અહીંયાથી આ જોડાય અને અહીંયાથી આને જોડી દો. થઈ ગયું? પછી આ બાજુ એક જોડાય. થઈ ગયું આ રીતનું? હવે એવી જ રીતના આ બધા આમે સામે સામે જોડાઈ જાય, આમ અને અહીં રહ્યું આમ. બરાબર? આ ત્રિકોણ દેખાય છે, અહીં રહ્યું આ જો, આ રહ્યું આ ત્રિકોણ. આ ત્રિકોણ થઈ ગયું તમારું. એની ઉપર આ રહ્યો આ એક પિરામિડ છે, આવી રીતના આમ. આ થઈ ગયું પિરામિડ. એવી જ રીતના અહીંયા નીચે પિરામિડ બનશે આની સાથે જોડાય એટલે આ દ્વિપિરામિડ છે. શું છે? ત્રિકોણીય દ્વિપિરામિડ. એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ચાલો, અને આકારની આપણે વાત કરીએ તો હવે આકારની આપણે વાત કરવાની છે. ખાસ અગત્યની વસ્તુ હવે આવે છે. હવે ચાલો અહીંયાથી આ આકારને આપણે વાત કરવા માટે શું કરશું? તો બેટા આ લોન પેરને હવે છે ને હું અહીંયા આ એકલી છે ને ત્યાં લઈ લઉં, અહીંયા. એટલે કોઈ મગજમારી નહીં. બરાબર? અહીંયા લઈ લઉં છું હું લોન પેરને. કેમ કે આપણે એ 120 ના ખૂણે તો આપણે એને ગમે ત્યાં રાખી શકીએ ને. પેલા આવી રીતના જેમ ગોઠવા તમે એમ. આ એક પેન જો આવી રીતના છે, હજી આપણી પાસે પેન છે અવેલેબલ. આ રીતના થઈ ગયા. આ ત્રિકોણ તમને દેખાય છે? આ 3 કેટલાના ખૂણે હોય? 120. એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ જો અહીંયા આવી રીતના હોય. તો હવે આમાંથી તમે કોઈ પણ જગ્યાએ ગોઠવો. સમજો મેં અહીંયા ગોઠવી, આમાં આપણને 2D માં છે દેખાય એટલા માટે. તો હવે આકાર નક્કી કરતા સમયે આપણે શું ધ્યાનમાં રાખવાનું? તો કે ભાઈ લોન પેર ની જોવાની. તો હવે આને જોવો ને તો કંઈક આવી રચના મળે છે, આમ કરીને આમ. તો તમને એમ લાગતું હશે સર આ કે જેવી રચના છે, કે. પણ બેટા આને તમે આમ સીધું કરી દો તો આમ કરીને આમ, તો આવી રચના મળે છે. અહીંયા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, શું થાય? નીચું જાય. સામે કોકને બેહાડો તો શું થાય? તો મજા આવે સર. કેવી રચના છે? પેલા હાલક ડોલક ઉચક નીચક ન થતો? આ બાજુ વજન વધે પછી પાછા આ બાજુ જાઓ. એટલે આ રચનાને આપણે કહીએ છીએ ચીચુડો. કયો આકાર કહીએ છીએ? ચીચુડો. કેવો? ચીચુડો. ઓકે. અને આવી રચના બેટા કોની હોય? તો SF4 ની હોય. કોની હોય? SF4. કોની રચના હોય છે આવી? SF4. તમે જોશો ને તો સલ્ફરની અંદર સલ્ફરના 5 બંધ બનાવ 6 બંધ બને. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. એટલે 3
સોરી 4 અને હું સીધો કરી દઉં આ 4 થઈ ગયા 1 2 3 4 અને એક શું હોય લોન પેર હોય ક્લિયર તો આ કોના જેવી રચના તમને દેખાય છે આ યાદ રાખજો AB4E એની અંદર આકાર કેવો હોય અણુનો આકાર ચીચુડો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે AB3E2 ની તો હવે આની અંદર શું હોય બોન્ડિંગ પેર બરાબર 3 લોન પેર બરાબર 2 અને ટોટલ પેર કેટલી થઈ ગઈ ઓકે બેટા એક વસ્તુ રહી ગઈ જરાક આકારની વાત આ બંધ કોણની વાત રહી ગઈ જો આગળના ઓક્સિજન વાળું અહીંયા હતું H2O એમાં બંધ કોણની વાત રહી ગઈ તો H2O નો બંધ કોણ તમને ખબર છે 104.5 ક્લિયર પણ મોસ્ટ ઓફ એવું લખી દેવાનું 109 અંશ અને 28 કડા કરતા ઓછો આની અંદર બંધ કોણ 120 ડિગ્રી હોય અને અમુક ખૂણા 120 ના હોય અને બાકીના ખૂણા કેવા હોય 90 ડિગ્રીના ચાલો હવે અહીંયા જોજો ખાસ અગત્યની વસ્તુ છે ટોટલ પેર 5 થઈ હવે આને તમારે ગોઠવવી છે તો તમે કેવી રીતના ગોઠવશો ચાલો મને કહો ઓકે કેવી રીતે ગોઠવશો તમે ચાલો ગોઠવો બે લોન પેર ને ગોઠવવાની છે તો તમે ક્યાં મૂકો તો લોન પેર વચ્ચેનું અપાકર્ષણ ઓછું હોય અપાકર્ષણ છે એ ઓછું બને અંતર મેક્સિમમ બને તો ભાઈ સર અહીંયા ગોઠવી દેજો આ બાજુ જો અહીંયા એકને અહીંયા ગોઠવો અને એકને અહીંયા ગોઠવો તો કેમ કારણ કે આ બંને વચ્ચેનો ખૂણો છે ને મેક્સિમમ હોય 120 ડિગ્રી હોય 120 કેટલો હોય 120 તો અહીંયા ગોઠવી દો બે લોન પેર ને એનો મતલબ છે લોન પેર વચ્ચેનું અપાકર્ષણ સૌથી વધી ગયું સોરી અપાકર્ષણ વધી ગયું એમ બોલાઈ જાય છે અંતર વધી ગયું એટલે અપાકર્ષણ ઓછું થશે એટલે લોન પેર ને અહીંયા ગોઠવી દો તમે અહીંયા લોન પેર ને ગોઠવો તો 90 નો ખૂણો બનશે પાછો આની સાથે એટલે લોન પેર ને મેક્સિમમ દૂર ગોઠવવા ક્યાં ગોઠવવાની અહીંયા બરાબર ઊભી લીટી ઉપર એવું યાદ રાખવાનું ટોટલ પેર 5 હોય ત્યારે ઊભી લીટી ઉપર લોન પેર ગોઠવવી નહીં ત્યાં આપણે આપણી દેશી ભાષા કેમ ન લખી શકીએ ઊભી 5 ટોટલ પેર 5 હોય નોંધ કરીને હાંસિયામાં લખી જ રાખવાનું ટોટલ પેર બરાબર 5 હોય ત્યારે લોન પેર ને ઊભી લીટીમાં ગોઠવવી નહીં ઊભી લીટીમાં ગોઠવવી નહીં બરાબર આપણે આપણી દેશી ભાષા કેમ ન લખી શકીએ લખી જ શકીએ આપણે તો MCQ માટે કંઈ પણ કરી શકીએ ચાલો હવે બાકી બધી જગ્યાએ શું મૂકી દેવાનું બોન્ડિંગ અને બોન્ડિંગ હવે આકાર તમે જોવો તો તમને કેવો લાગે છે કંઈક આવી રીતનો આકાર લાગે આમ આકાર જોવા ટાઈમે થોડી આ લોન પેર જોવાની છે કેમ આવું કરો છો આકાર જોવા ટાઈમે લોન પેર ને ધ્યાનમાં નથી લેવાની તો આ બોન્ડિંગ પેર જ ધ્યાનમાં લેવાની તો આનો આકાર આવી રીતનો થાય અને થોડુંક સીધું કરી નાખો તો કેવું થઈ જાય ટી આકાર કેવો આકાર થઈ જશે ટી આકાર એટલે અહીં આકારની આપણે વાત કરીએ તો આકાર બરાબર શું આવશે ટી આકાર ઓકે આવડશે ક્લિયર ને ઓકે ચાલો ઉદાહરણ તમને હું કહી દઉં BrCl3 ચાલો એક ઉદાહરણ લઈ લઈએ આપણે કયું BrCl3 શું કરશું જો બ્રોમિન બરાબર બ્રોમિનની બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 7 એટલે આપણે ગોઠવીએ છીએ જો એને આવી રીતના આ એક ઇલેક્ટ્રોન બરાબર પછી એક ઇલેક્ટ્રોન ઉપર અને એક ઇલેક્ટ્રોન નીચે હવે બાકી વધી હજી 4 ઇલેક્ટ્રોન એટલે બે બોન્ડિંગ અહીંયા બે લોન પેર અહીંયા દર્શાવી દઉં જોજો આ એક અને આ બે આ લોન પેર દર્શાવી દીધી આ બોન્ડિંગ સાથે ક્લોરીનના અણુ જોડાઈ જાય અહીંયા પણ ક્લોરીનનો અણુ ને અહીંયા ક્લોરીનનો અણુ થઈ ગયા આ 3 બંધ બની ગયા બાકીની બે લોન પેર બચી ગઈ તો આનો આકાર કેવો હોય ટી આકાર BrCl3 નો આકાર પૂછાય તો કેવો આવે ટી આકાર તમને લૂઇસ સ્ટ્રક્ચર દોરતા આવડવું જોઈએ અને આપણે બહુ બધા એક્ઝામ્પલ ત્રીજા સેશનની અંદર કરવાના છીએ VACPR ના ચાલો હવે AB2E3 બોન્ડિંગ પેર મને કયો 2 લોન પેર મને કયો 3 ટોટલ પેર કયો 5 તો હવે તો તમને આવડવું જ જોઈએ કેવી રીતના ગોઠવશો કયો મને ચાલો 3 લોન પેર એકબીજાથી મેક્સિમમ અંતરે રાખવી હોય તો એને તમારે અહીંયા જ ગોઠવવી પડે આ બીજી અને આ ત્રીજી થઈ ગઈ બાકી બચ્યા બે બોન્ડિંગ પેર તો એ ઉપર ને નીચે પૂરું થઈ ગયું વાર્તા પતી ગઈ ચાલો તો કહેવાનો મતલબ અહીંયા તમે આકાર જોવો તો ઊભી લીટીમાં આવ્યા જો એ ઉપર બી નીચે બી ઊભી લીટી આવી એટલે બીજું કાંઈ ન કહેવાય એને કહેવાય રેખીય આકાર કેવો કહેવાય રેખીય આકાર બરાબર છે ઊભી લીટી આવે ત્યારે આકાર કયો થઈ જશે રેખીય આકાર થશે ઓકે રાઈટ હા કે ના ચાલો હવે આની અંદર તમે બંધ કોણ જોવો ને
તો બંધકોણ અહીંયા આવે 180 ડિગ્રી. આ વસ્તુ બહુ અગત્યની છે અને બહુ બધી વખત જીનીટમાં આ પૂછાય છે. તમને એક ઉદાહરણ આપેલું છે, સમજો ICl2-. ચાલો, ICl2-, એનું તમારે શું કરવાનું છે? એનો તમારે આકાર પ્રેડિક્ટ કરવાનો છે. આ જરાક લખી લીધું ને તો હું ભૂસી નાખું છું ટોટલ પેર. ચાલો, ICl2- નો આકાર કેવો હશે? તો જોજો, હું દર્શાવું છું. આ આયોડીન છે. આયોડીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન હોય એટલે શું થાય? સમજો આ 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ, આ બીજો ઇલેક્ટ્રોન, બરાબર. બાકી ત્રીજો અને ચોથો હું અહીંયા રાખું છું, અહીંયા આમ લાઈન કરી દઉં. ચાલો, પછી 5મો અને 6ઠ્ઠો અહીંયા રાખું છું. 7મો 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખ્યો. અહીંયા માઇનસ છે એનો મતલબ એને 1 ઇલેક્ટ્રોન મેળવેલો હશે, તો એ મેળવેલો ઇલેક્ટ્રોન મેં અહીંયા મૂકી દીધો. ચાલો, હવે ક્લોરીનના કેટલા પરમાણુ છે? 2. તો એનો મતલબ છે એક ક્લોરીનનો પરમાણુ અહીંયા અને બીજો ક્લોરીનનો પરમાણુ અહીંયા. તો આવી રીતના જોડાયેલા હશે. તો હવે જુઓ તો લોન પેર 1, 2 અને 3, 3 લોન પેર છે. તો લોન પેર આપણે જ્યારે આકાર નક્કી કરવો હોય ત્યારે લોન પેર જોવાની નહીં, આ બધું ભૂલી જાઓ. તો તમે જુઓ તો કેવી રીતના જોડાયેલા છે, A, B, B. તો એનો મતલબ સીધી લીટી છે, તો આકાર કેવો આવે? રેખીય આવે. અને બંધકોણ કેટલો આવે? 180 ડિગ્રી. અને એવું કયું બંધારણ છે, કયો અણુ એવો છે? ICl2-, ફોર એક્ઝામ્પલ. જો મેં તમને અહીંયા દર્શાવીને આ એક્ઝામ્પલ પણ કરાવ્યું છે. ક્લિયર? તો ટોટલ પેર વાળા 5 એક્ઝામ્પલ છે. કયા કયા જોઈ લ્યો જરાક. કયા કયા? AB4E, AB3E2 અને AB3E3. હવે આપણે બંધકોણની વાત કરીએ તો બંધકોણની અંદર આમાં લોન પેર વચ્ચે 120, અહીંયા બધા વચ્ચે 120 હોય. ક્લિયર? આમાં બહુ રેર કેસમાં બંધકોણ પૂછાય છે. હું બંધકોણ કરાવીશ પણ એ એક્ઝામ્પલ ઉપર ડિપેન્ડ કરશે. ક્લિયર? એટલે બહુ બંધકોણને ધ્યાનમાં નહીં લ્યો. ઓકે, ચાલો જોઈ જાઓ ફટાફટ. પછી 6ની વારી. ચાલો બેટા, હવે આપણે જોઈએ એના પછીની વાત કરીએ. હવે આપણે ટોટલ પેર 6 હોય એવા અણુઓ જોવાના છે, જેની અંદર ટોટલ પેર કેટલી હશે? ટોટલ પેર બરાબર 6. તો ટોટલ પેર 6 હોય એના માટેની કન્ડિશન, તો ભાઈ પહેલી કન્ડિશન એવી છે કે ભાઈ AB5 અને E હશે. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન આપણી પાસે એવી છે કે જેની અંદર AB4 અને E2 હશે, બરાબર. પછીની કન્ડિશન એવી હોય કે ભાઈ AB3E3, પણ આવી શક્ય નથી બેટા, આવું હશે નહીં. આના પછીની કોઈ કન્ડિશન શક્ય નથી. તો યાદ રાખજો, ટોટલ પેર 6 હોય એના માટેની 2 જ કન્ડિશન છે ખાલી. એક AB5E હશે અને એક AB4E2 હશે. તો આપણી પાસે આવી 2 જ કન્ડિશન છે, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા અણુની આપણે વાત કરીએ છીએ. AB6 પણ હોય જ શકે ને, આપણે જોયું જ છે. ચાલો, હવે શું કરીએ? સૌથી પહેલા AB5E ની વાત કરીએ. તો AB5E ની અંદર બેટા મને સૌથી પહેલા બોન્ડિંગ પેર લખાવો. ચાલો, બોન્ડિંગ પેર શું થશે તમારી પાસે? બોન્ડિંગ પેર બરાબર 5. લોન પેર તમારી પાસે શું થાય છે? 1. તો કહેવાનો મતલબ ટોટલ પેર તમારી પાસે થાય છે 6. હવે 6 ને તમારે ગોઠવવી હોય તો તમે ક્યાં ગોઠવશો? યસ, 6 ને ગોઠવવા માટે આપણી પાસે એક આકાર છે જ. ગયા લેક્ચરની અંદર, એટલે કે આગલા લેક્ચરમાં જોયો તો કયો? અષ્ટફલકીય રીતે. તો ભાઈ અહીંયા એક A પરમાણુ હશે, બરાબર. અને આને દોરવા માટે જો હવે આવી રીતના ચોકડી મારી દેવાની. પહેલા આ ચોકડી મારી દીધી અને એક ઊભી લીટી કરી દેવાની. ચાલો, ક્લિયર? જરાક ચાલો, ઓકે. અને અહીંયાથી આને ખેંચી લઈએ, આને થોડું ખેંચી લઈએ બધાને. ચાલો, હવે જુઓ, અહીંયા B, અહીંયા B, અહીંયા B, અહીંયા B, હજી એક B મૂકવાનો, અહીંયા B. હવે સર લોન પેરને હું ક્યાં મૂકું? બેટા આમાં તમને ખબર છે બંધકોણ કેટલા હોય? AB6 ની અંદર આમાં તમે કોઈ પણ બંધ માપો, કોઈ પણ બંધ 90 ડિગ્રીનો હોય, એનો મતલબ એવો છે કે તમે કોઈ પણ જગ્યાએ લોન પેરને મૂકી શકો છો. તો સમજો કે ભાઈ સર અહીંયા મૂકવી છે, તો મોસ્ટ ઓફ છે ને આ યાદ રાખવાનું કે ભાઈ ટોટલ પેર બરાબર 6 હોય ત્યારે લોન પેરને ઊભી લીટીમાં મૂકવી. ઊભી લીટીમાં મૂકવી. જો ટોટલ પેર 5 ની અંદર આપણે શું લખ્યું હતું? ઊભી લીટીમાં નહીં મૂકવાની, આડીમાં જ મૂકવાની. જ્યારે ટોટલ પેર 6 હોય ત્યારે એને જે લોન પેર હોય એને ક્યાં મૂકી દેવાની? ઊભી લીટીમાં મૂકી દેવાની. ચાલો, થઈ ગયું. ઓકે,
રેડી? હવે આને હું આ એક ચેન્જ કરી દઉં છું, કેમ કે આકાર માટે હું તમને સમજાવવા માંગુ છું એટલે થોડું ચેન્જ કરી દઉં. અહીંયા આપણે એટલે પાછું હતું એનું જ કર્યું. અહીંયા બી લખી દઉં અને ટોટલ પેરને હું અહીંયા નીચે મૂકું છું. ઓકે, લોન પેરને, ટોટલ પેરની લોન પેર. ચાલો, એટલે સુધી સમજી ગયા. હવે શું કરવાનું છે, આ તમને જે આકાર દેખાય છે ઇલેક્ટ્રોનની ગોઠવણી, તો એ અષ્ટફલકીય આકારે થયેલી છે. કયા? અષ્ટફલકીય. ઓકે, કયા આકારે થયેલી છે? અષ્ટફલકીય આકારે થયેલી છે. ચાલો, એટલે સુધી જોઈ ગયા. હવે બેટા એના પછીની જે આપણે વાત કરીએ એ છે એના આકારની. આકાર. તો હવે આકાર માટે લોન પેર ગણવી નહીં. આકાર માટે આ લોન પેરને ન ગણો તો તમે આવી રીતનું કંઈક બંધારણ પ્રાપ્ત કરશો. એ અહીંયાથી આ બી, અહીંયાથી આ બી, આ ત્રીજો બી, આ ચોથો બી અને આ પાંચમો બી. ચાલો, નીચેનાને આપણે ધ્યાનમાં નથી લેવાનું. હવે આ બધાને જોડી દો તો સોરી, આ અહીંયા જોડાય. આ બંને લાઈનમાં નથી લાગતા મને, તમે જરાક જોજો. આ અહીંયા જોડાય, પછી આને અહીંયા જોડાશે અને આ અહીંયા જોડાય. આ આમ સામસામા જોડાઈ જાય. બરાબર? આ બે જોડાય છે પણ થોડુંક આડું અવળું થઈ ગયું છે. આ ઊભી રીતના અહીંયા જોડાશે. તો હવે તમે આ આકારને જુઓ. હજી આ બંને જોડવાના બાકી છે. જો આવી રહ્યો, તો આ આકારને જોડો તો કેવું તમને દેખાય છે? આ ચોરસ છે વચ્ચે, એની ઉપર એક પિરામિડ છે. તો એનો મતલબ ચોરસ પિરામિડલ આકાર કયો થઈ ગયો? ચોરસ આકાર છે. ચોરસ અહીંયા લખું, આકાર અહીંયા લખેલો જ છે. તો ચોરસ પિરામિડલ. બરાબર? કયો આકાર થાય છે? ચોરસ પિરામિડલ. સમજાય છે? એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ BRF5. બરાબર? BRF5. ચાલો, BRF5 ની અંદર આપણે બંધારણ જોઈએ કેવી રીતનું થશે. તો અહીંયા હું બંધારણ દોરું છું BRF5 નું. બ્રોમિનની બાયતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન દર્શાવવા માટે હું શું કરીશ? આવી રીતના ભાગ પાડી દઈશ. બરાબર? 7 ઇલેક્ટ્રોન દર્શાવવા છે. તો આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન ને આ ચોથો ઇલેક્ટ્રોન, અને અહીંયા આપણે પાંચમો ઇલેક્ટ્રોન રાખીએ. બરાબર? હવે બે બાકી બચ્યા એ બે ઇલેક્ટ્રોનને હું અહીંયા મૂકી દઉં છું. બરાબર? પછી ફ્લોરિન છે. તો ફ્લોરિનની બાયતમ કક્ષામાં 7 હોય એટલે એકની એને જરૂર પડે. તો એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા, આ એક ફ્લોરિન અને આ એક બીજો ફ્લોરિન. ચાલો, થઈ ગયું. ઓકે, સોરી, હજી એક બાકી રહી ગયો ને. 5 છે. BRF5. હવે થઈ ગયા. આ બંધ બની ગયા. તો અહીંયા હું બંધ જ બનાવી દઉં છું. ચાલો, ફ્લોરિન સાથેનો આ એક બંધ, આ ફ્લોરિન સાથેનો બીજો બંધ, આ ફ્લોરિન સાથેનો ત્રીજો બંધ, અને આ ફ્લોરિન સાથેનો ચોથો, અને આ ફ્લોરિન સાથેનો પાંચમો બંધ. 5 બંધ બની ગયા. અને આ એક લોન પેર. ચાલો, હવે આનો આકાર તમારે દોરવો હોય તો લોન પેરને ભૂલી જવાની. લોન પેર ભૂલીને આને આ જોડી દેવાના બધાને. આ બધાને તમે જોડશો એટલે તમારો આકાર તમને કેવો મળશે? તો આને અહીંયા જોડો, અને અહીંયા જોડો, આને નીચે જોડો, અને આને નીચે જોડો. તો આકાર તમે જુઓ તો ચોરસ છે અને ઉપર એક પિરામિડ છે. એટલે આનો આકાર થશે સમતલીય, ચોરસ પિરામિડલ. સમજી ગયા? ચાલો, બંધકોણની અત્યારે હું ચર્ચા કરતો નથી. કેમ? કારણ કે અહીંયા એક લોન પેર હોવાના લીધે અહીંયા બધાના બંધકોણ, બધાના ખૂણા તો આપણને ખબર જ છે. અષ્ટફલકની અંદર ખૂણા કેવા હોય? સરખા, બધા 90 ના. પણ જ્યારે તમે BRF5 નો બંધકોણ માપો ને તો એ 90 કરતા ઓછો આવે છે. કેમ? કારણ કે આ લોન પેર જે છે એ આ બધા બોન્ડિંગ પેરને શું કરે? થોડા અપાકર્ષણ, બધા બોન્ડિંગ પેર વચ્ચે શું કરે? અપાકર્ષણ લગાડે. એટલે બોન્ડિંગ પેર નજીક આવે. એટલે તમને ખૂણો પૂછાય તો BRF5 માં લેસ ધેન 90 ડિગ્રી હોય, 90 કરતા ઓછો હોય. ક્લિયર? ચાલો, હવે બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. AB4E2 પ્રકારનું. AB4E2. ઓકે, AB4E2 ની અંદર આપણે બોન્ડિંગ પેર મને લખાવો પહેલા. બોન્ડિંગ પેર બરાબર 4 અને લોન પેર પહેલા લખાવો. લોન પેર બરાબર 2. હવે ટોટલ પેર કેટલી થઈ? તો કે ભાઈ 6. ચાલો, થઈ ગઈ એટલી વાત. ટોટલ પેર 6 થઈ. કેવી રીતના ગોઠવવાની? તો 6 જ્યારે આવે ત્યારે એને આપણે ગોઠવીએ છીએ આવી રીતના ચોકડી અને આવી રીતના ઊભું. ચોકડીની અંદર ઊભી લીટી, જ્યારે 6 આવે ત્યારે ઊભી લીટી ઉપર જ કેને મૂકવાની આવે? લોન પેરને. તો તમે મૂકો અહીંયા
એક લોન પેર અહીંયા મુકાય, એક લોન પેર અહીંયા મુકાય, બાકીની બધી જગ્યાએ શું આવશે? બોન્ડિંગ પેર. ચાલો, થઈ ગયું? ઓકે. ગોઠવણી કેવી આવે ઇલેક્ટ્રોન યુગ્મની? અષ્ટફલકીય ગોઠવણીની વાત થાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ કોની? આકારની. ચાલો, તો આકારની અંદર આકાર માટે આપણે શું કરવું પડશે? લોન પેરને ભૂલી જાઓ તો તમારી પાસે આવી રીતનો આકાર મળશે. બી, બી, બી અને બી, 4 બી. પૂરું. ચાલો, શું થશે? કેવો આકાર દેખાય છે? સમતલીય ચોરસ. કેવો? સમતલીય ચોરસ. ચાલો, હવે આની અંદર બહુ અગત્યની વસ્તુ છે, બહુ અગત્યની, જે છોકરાઓ બહુ બધી વખત ભૂલ કરે છે. ચાલો, મને બોન્ડ એંગલ કયો, કેટલો થશે? 2 લોન પેર છે, જોજો. કેમ ગયું? અરે આ બાજુ નહીં, આ બાજુ, સોરી. 2 લોન પેર છે. ચાલો, બોન્ડ પેલો આપણને બોન્ડ એંગલ કયો, કેટલો થશે? તો 2 લોન પેર હોય તો બોન્ડ એંગલ 90 કરતા હજી વધારે, આના કરતા આનો બોન્ડ એંગલ વધારે હશે કે ઓછો? ક્વેશ્ચન પૂછાયેલો છે આવો કે ભાઈ BRF5 નો બોન્ડ એંગલ, અહીં આનું એક ઉદાહરણ લખી દઉં. XEF4 ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ. XEF4 માં બંધ કોણ BRF5 કરતા વધારે હશે કે ઓછો? હવે ખાસ ધ્યાન રાખજો, આની અંદર 2 લોન પેર છે જે અપાકર્ષણને કેન્સલ આઉટ કરે છે, અને XCF4 નો બંધ કોણ એક્ઝેક્ટ 90 ડિગ્રી આવે છે. કેટલું આવે છે? એક્ઝેક્ટ 90 ડિગ્રી. આ બંને એકબીજાને આ ઉપરથી આમ ધક્કો મારે, સમજો. આ 2 બોન્ડિંગ પેરને આ ધક્કો મારે, આ રહ્યો આ, તો આ જ એવી રીતના આ પણ ધક્કો મારવાનો છે. બરાબર છે? સમજાય છે? સમજો કે આ બોન્ડિંગ પેરે આને ધક્કો માર્યો તો આ હામો ધક્કો મારે, તો 2 એકબીજાના ધક્કાને કેવો કરી દે? કેન્સલ આઉટ. એટલે બંધ કોણ જે છે એ એક્ઝેક્ટ બધા છે એ કેવા રહીએ? ચોરસ રીતના જ રહીએ. એટલે XCF4 નો બંધ કોણ 90 ડિગ્રી એક્ઝેક્ટ હોય છે, એક્ઝેક્ટ 90 ડિગ્રી. આ વસ્તુ એક બહુ ખાસ છે, બરાબર. ક્યારેક તમને અટવાડી દેશે. એટલે અહીંયા તમારું પૂરું થાય છે. AB4E2 પ્રકારના ટોટલ પેર 6 હોય તો 2 છે આપણી પાસે. AB5E, AB4E2. ક્લિયર? ચાલો, ફટાફટ જોઈ જાઓ, પછી AB7 ઉપર વાત કરવાની છે. પહેલા સ્ક્રીનશોટ લઈ લો, જરાક સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, પછી AB7 ની આપણે વાત કરી દઈએ. ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ચાલો, હવે જુઓ, હવે AB7 ની આપણે વાત કરવાની છે. આ એક્સ્ટ્રા છે, કાલે મેં તમને કીધું હતું, આ પછી કરાવીશ એક્સ્ટ્રા જીનીટ માટે. ચાલો, જીનીટી. AB7 ની અંદર આપણે 7 ને ગોઠવવાના છે. તો હવે 7 ને તમારે ગોઠવવા હોય તો તમે કેવી રીતના ગોઠવો? તો જુઓ બેટા, આ A છે, બરાબર. આ A. હવે તમને યાદ છે, તમે પંચકોણની રચના ભણી છે? હા સર, ભણી છે. યસ. પંચકોણની અંદર કેવી રીતના હોય? આમ, આમ, બરાબર. આ 1 2 3 4 5 ને 6 થઈ ગયું. તો જો આ બધી જગ્યાએ સમજો કે અહીંયા સેન્ટ્રલ એટમ છે, તો આ અને આ 2 બી જોડાયેલા છે અહીંયા. ચાલો, એક છે બી અહીંયા જોડાયેલો છે, બાકીનો એક બી અહીંયા છે, અને એક આ બાજુ છે. તો જો આ પંચકોણ છે એ 2 ડાયમેન્શનમાં તમને દેખાય છે. હું તમને 3D માં બતાવવાની ટ્રાય કરું છું. તો 3D ની અંદર પંચકોણ તમે રાખો, સમજો આવી રીતનો અહીંયા પંચકોણ હશે. આ જે પંચકોણ બનાવવો બહુ અઘરો છે મારા માટે, તેમ છતાં તમને હું બતાવવાની ટ્રાય કરું છું, મારી પાસે જેટલી પેન છે. ચાલો, 5 પેન થઈ ગઈ છે. તો પંચકોણની અંદર બેટા શું હોય? પંચકોણ બનાવવો હોય તો 5 ખૂણા બનાવવાના સરખા. આ 3 બની ગયા. ચાલો, 3. પછી બધા વચ્ચે સરખી જગ્યા હોવી જોઈએ. આ પેન પકડવામાં બહુ મુશ્કેલી પડશે. આ રહ્યો, આ આપણે ચોરસ બનાવ્યું. હવે આવી રીતના પંચકોણ જે કહીએ કે નહીં આપણે, પંચકોણ તમને ખબર તો છે, તો પછી તેમ છતાં જો આવી રીતના કંઈક બહુ અઘરું થઈ ગયું છે મારા માટે પકડવું પેન. પણ પંચકોણ કોને કહેવાય એ તો ખબર છે ને? આ પંચકોણને લાવી દો એટલે પંચકોણને આમ સીધો, એ તો સ્ટ્રેટ જ રહેવાનો, આવી રીતના સમતલમાં જ રહેવાનો, બરાબર. ખૂણા એના સમતલમાં જ પડશે. અહીંયા એક ખૂણો, જો આ ઉપરનો ખૂણો છે, સમજો અહીંયા છે, પછી એક ખૂણો અહીંયા, એવી રીતનો સામો ખૂણો, પછી બીજા 2 ખૂણા, એક ખૂણો અહીંયા ને એક ખૂણો અહીંયા. આ જોડી દો, 5 ખૂણા છે. સમજી ગયા? તો હવે એ 5 ખૂણા છે એ પંચકોણ છે. પંચકોણની અંદર બધી જગ્યાએ 5 જણા આવી ગયા. હવે પંચકોણની ઉપરની સાઈડ એક પરમાણુ,
એટલે હું જો એને અહીંયા દોરું છું આવી રીતના આમ આ બી અને એક પરમાણુ છે એ નીચેની સાઈડ, તો એક ઉપર હશે એક નીચે હશે, સમજી ગયા? આ રીતની રચના હોય અને તમે આને દોરો તો પંચકોણીય દ્વિપિરામિડલ બને. કઈ? પંચકોણીય. એનો આકાર તમે દોરશો પંચકોણીય દ્વિપિરામિડલ બરાબર, પંચકોણીય દ્વિપિરામિડલ. અને એનું એક ઉદાહરણ છે, તમે લખી રાખો, ફોર એક્ઝામ્પલ IF7 બરાબર, જે એનું ઉદાહરણ છે. આયોડીન છે, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એ 7 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે બંધ બનાવવામાં વાપરી નાખે. ક્લિયર? તો AB7 પ્રકારનું ઉદાહરણ જીનીટ માટે બહુ અગત્યનું છે. IF7 એનું એક્ઝામ્પલ છે કે જેની અંદર આકાર હોય પંચકોણીય દ્વિપિરામિડલ. આ પંચકોણ છે અને એની ઉપર એક પરમાણુ છે એટલે એ પિરામિડ બનવાનું, નીચે એક પરમાણુ છે એટલે એનું પણ પિરામિડ બનવાનું, એટલે પંચકોણીય દ્વિપિરામિડલ બનશે. ક્લિયર? તો જોઈ જાવ, એક સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે વાત કરીએ. ઓકે બેટા, તો અહીંયા આપણે આ લેક્ચરને પૂરો કરવાના છીએ, પણ એ પહેલા રિવિઝન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ખૂબ ભણ્યા જ રાખવું આ જરૂરી નથી. ભણવાની સાથે સાથે તમે નવું શીખો છો, પણ એનું રિવિઝન કરશો તો જ તમને યાદ રહેવાનું છે. એટલે ફટાફટ એક રેપિડ રિવિઝન આપણે કરી દઈએ. આજે શું ભણ્યા છીએ, કેમ કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચાલો, તો આજે આપણે જે વાત કરેલી છે એની અંદર ગઈકાલે આપણે જે અણુઓ ભણ્યા હતા એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતી નહીં. આજે જે ભણ્યા એની અંદર આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સાથે વાત કરેલી છે. તો જો સૌથી પહેલી આપણે શરૂઆત કરી હતી ટોટલ પેર કેટલી હોય? 3. પછી વાત કરી હતી ટોટલ પેર કેટલી હોય? 4. પછી ટોટલ પેર બરાબર 5 અને ટોટલ પેર બરાબર 6. ચાલો હવે જુઓ, ટોટલ પેર 3 હોય ત્યારે તમારી પાસે બે એક્ઝામ્પલ છે, એક AB2 અને E. બરાબર, ટોટલ પેર ગણો કેટલી થાય? AB2E ની અંદર, સોરી, હા, AB2 અને E. તો ટોટલ પેર તમારી પાસે થઈ કેટલી? 3. 2 બોન્ડિંગ, આ 2 પ્લસ અહીંયા આ 1, એટલે ટોટલ પેર 3. બરાબર, તો એની ગોઠવણી તમને યાદ જ છે. આકાર કેવો આવશે એ પણ તમને ખબર છે. ઓકે ને? આકાર કેવો આવે? આકારની આપણે વાત કરીએ તો એક લોન પેર હોવાથી એનો આકાર થશે ત્રિકોણીય પિરામિડલ. ચાલો, પછી આપણે વાત કરી હતી ટોટલ પેર 4. તો ટોટલ પેર 4 ની અંદર આપણી પાસે બે કન્ડિશનો હતી. એક હતી AB3E. પહેલા E એકલો રહેવા દેવાનો, પછી હવે પોસિબલ છે તો કરવાનું AB2E2, આવું પોસિબલ છે. તો બે વાત આપણે કરેલી હતી. આની અંદર આપણે અહીંયા જો આકારની અંદર એક મિસ્ટેક છે. 2 બોન્ડિંગ પેર છે એટલે આકાર છે એ વળેલો આવ્યો હતો. સોરી, અહીંયા વળેલો આકાર આવે. કેવો આવે? વળેલો. બરાબર, અહીંયા કેટલી છે? 3 બોન્ડિંગ પેર છે એટલે આકાર થશે અહીંયા આવે ત્રિકોણીય પિરામિડલ. કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ. ક્લિયર? ચાલો, AB2E2 ની અંદર પણ આકાર કેવો આવ્યો હતો? વળેલો, કેમ કે 2 બોન્ડિંગ 2 લોન. ચાલો, રેડી? ટોટલ પેર 5 ની અંદર આપણે 3 કન્ડિશનો ભણ્યા હતા, 1, 2 અને 3. એક પહેલી AB4E, પછી AB3E2 અને એનાથી ઊંધું AB2E3. આની અંદર આપણે આકાર જોયો હતો તો કેવો આવ્યો હતો? યસ, એક અલગ પ્રકારનો આકાર જેને કીધો તો આપણે ચીચુડો. પછી આપણે જે આ ભણ્યા હતા A3, B3 અને E2, તો એની અંદર જે આકાર આવ્યો હતો એ આકાર હતો T આકાર, અને 2 બોન્ડિંગમાં આકાર હતો રેખીય. ત્યાર પછી ટોટલ પેર 6 ની વાત કરીએ તો એમાં પણ બે કન્ડિશન આપણી પાસે હતી, એક AB5E અને બીજી એક કન્ડિશન હતી AB4E2. આની અંદર જે આકાર હતો એ ચોરસ પિરામિડલ હતો, અને આની અંદર આકાર હતો સમતલીય ચોરસ. ચાલો, આટલી વસ્તુ આપણે ભણ્યા છીએ. તો આજના લેક્ચરને પણ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો.